તો આપણા પટ્ટી ભજીયા બને હો ભાઈ, આવી કાઢવા મારે તો હવે કાઢી લે હો ભાઈ. જોઈ લો પટ્ટી મરચાની થાળી ભરાઈ ગઈ. જો હજી તો કાઢે. હા ભાઈ, હા તો ડુંગળીના ભજીયા હો ભાઈ. આ બધું બકાલું મોરી ગયેલ છે, ગોટાઈ બંધ છે. ત્યાં હજી પટ્ટી ભજીયા પૂરાય. તમે આવી જાઓ બધાય ખાવા. આ છેલ્લો ગાણવો છે પટ્ટી ભજીયાનો. જો આ તૈયાર થાય હવે પટ્ટી. હવે આ ડુંગળી ભજીયા અમે લોકો પૂરવાના ચાલુ કરી નાખ્યા. હા ભાઈ, કારીગર એ બહુ સારો છે. આ બટેટાનો, આ પટ્ટી, ટમેટાના ગોટા, ઘણા બધા આપણે વેરાયટી ભજીયાની બનાવવાની છે. હા ભાઈ, જો બે હાથે પૂરે, બે હાથે ભજીયા પૂરાવ્યો ભાઈ. કારીગર છે ઉસો. કાંદા ભજીયા, પટ્ટી ભજીયા, બટેટા ભજીયા, ગોટા ભજીયા, ટમેટા ભજીયા, જાજી જાતના ભાઈ. આજ તો ભજીયા હે, જમાવટ આવી જા. આ આપણા કાંદા ભજીયા છે. આખા મરચાના ભજીયા, પટ્ટી ભજીયા. આ અમારે ઢીંગલી છે ભજીયાનો મસ્ત કારીગર. કાંદા ભજીયા, કેટલી જાતના ભજીયા બનાવે. ક્યાં કારીગર હમણાં જોતા? વાહ, બહુ સરસ છે કામકાજ. હમણાં એવું છે કે અમારે દુકાન નાખ દેવી જોઈએ ભજીયાની. કાંદા ભજીયા જો ગરમા ગરમ હો. હાલો, 8 વાગી ગયા. આજ મોડું થઈ જાય પણ હાલ છે એટલે ખાવાની મજા એવી આવશે. આવો ભજીયા ને. હા મહેશભાઈ આવી ગયા આપણે. એ મહેશભાઈ આ બાજુ તો જાઓ. હા હવે બરાબર. શૈલેષભાઈ બે હાથે પૂરે હો. હા ભાઈ, એમાં શું વાત, તમે કારીગર છો. કાંદા ભજીયા એક નંબર. મુંબઈના ભજીયા હો, જોઈએ. બોમ્બઈમાં આવા જ હોય. આમાં 3 જાતની ચટણી ને જમાવટ. આ પટ્ટી મરચા. આજ કાંઈ ખાવામાં ઘટવાનું ને બધું. આ ગોટાનો મસાલો. હા લીરીબેન, એ લીરીબેન આ બાજુ. કાંદા ભજીયા નો હે. હા ટમેટાની પતરી પડી ગઈ. આજ તો ટમેટા વાળા ખાવાના જ છે. કયા ભજીયા ખાવા એ ખબર નહીં પડે. હા છેલ્લે હું આવ્યો ગોટાનો મેન કારીગર. પોસા રૂ જેવા બનાવું. કાંઈ ઘટે નહીં, દડા દડા. ઝડપ થોડીક ઓછી છે પૂરવાની પણ હાલે. કાંઈ ઘટવા નથી દેવું પ્રોગ્રામમાં ભાઈ. વાહ ભીખાભાઈ વાહ. આ બાજુ તો જો ભીખાભાઈ. એ ભાઈ એ લે. હા જો જા ભીખાભાઈ કે હાલો. હા બહુ મોટા ભજીયા બનાવ્યા. ઓછા રૂ જીવા ભાઈ. જમાવટ આવી જાય આજ તો. લૂસો હવે તૈયાર થઈ ગયો બધું. હાલો બેહો હવે. હા ભૂંગળા ને ભાઈ 5 જાત. હા કાંદા ને પટ્ટી ને બટેટા ને ટમેટા ને 3 જાતની સાથે ચટણી. આજ કઈ ઘટે નહીં ભાઈ વાલા. વાહ ભાઈ વાહ, કારીગર વાહ. ક્યાં ધરું છું? અરે વાહ મહેશભાઈ છેલ્લે બેસી ગયા. શૈલેષભાઈ, ડોહેલ બાપા, લીરીબેન. ઠીક કહું લીરીબેન સાંભળે નહીં પાછા ખાવાની વાત. એ 2 શબ્દ બોલો. વાહ